ઘડિયાળ સંબંધિત દાખલો છે, ઘડિયાળ, બરાબર. રિઝનિંગ ની અંદર પૂછાય સવારના 6 વાગ્યાથી બપોરના 12:48 કલાક સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે, બરાબર. તો શું કરશું કે 6 વાગ્યાથી બપોરના 6 વાગ્યાથી 12 કલાક ને 48 મિનિટ, તો 6 આ 12 તો 12 - 6 એટલે 6 કલાક થયા. ધારો કે 6 કલાકમાં 1 કલાક માટે પરિભ્રમણ કેટલું થાય? 30 થાય. તો 6 × 30 એટલે કેટલું થયું? 180, બરોબર. 180 થયું. પણ હવે 48 મિનિટ માટે શું કરીશું? 48 મિનિટ માટે જો કલાક કાંટાનું પરિભ્રમણ 1/2 થતું હોય, 1/2 × 48, 24 દુ 48 બરાબર 24. તો આ બંનેનો સરવાળો કરો, 180 + 24, 4, 8 ને 2 × 0, 204. તો 204 અંશ શું આવશે? જવાબ 204 અંશ. તો સવારના 6 વાગ્યાથી બપોરના 12 કલાક સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય? તો 204 અંશ જેટલું પરિભ્રમણ કર્યું હોય, બરોબર. ખ્યાલ આવ્યો? વિડીયો ગમ્યો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો.